નમસ્કાર અમારા વાલા પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના તાજા પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હવે આવી ગઈ છે। તો સરકારે અત્યારે જ કરી છે એક મોટી જાહેરાત। તો શું જાહેરાત કરી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર છે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના અમલીકરણને વેગ આપ્યો છે। તો એવી અપેક્ષા છે કે આ નવું પગાર ધોરણ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનાથી લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને સીધો નાણાકીય લાભ છે તે મળશે। તો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક કહેવાય કે ખૂબ સારા સમાચાર અને ખૂબ સરસ માહિતી સામે આવી રહી છે। તો 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ શરૂ થશે અને જેનાથી લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને સીધો નાણાકીય લાભ છે તે મળશે। તો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને કારણે મૂળભૂત પગાર માળખું પણ બદલાશે। સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આ નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવાનું વિચારી રહી છે। તો આ ફેરફારથી કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો હાલનું 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025 સુધી અમલમાં રહેશે અને ત્યારબાદ 8મા પગાર પંચ હેઠળના નવા પગાર ધોરણો લાગુ કરવામાં આવશે। તો સરકારે આ દિશામાં વિવિધ મંત્રાલયો અને કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો પણ માગ્યા છે। તો ખાસ કરીને જ્યારે પગાર પંચ લાગુ થાય ત્યારે સૌથી અગત્યનું ઘટક એટલે કે ફિટમેન્ટ ફેક્ટર, તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 કરવાનું વિચાર કરી રહી છે અને હાલમાં જે 7મું પગાર પંચ લાગુ છે તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધીમાં પૂરો થઈ જવાનો છે અને 8મા પગાર પંચ હેઠળ નવા પગાર ધોરણો લાગુ કરવામાં આવશે, જ્યારે સરકારે આ દિશામાં વિવિધ મંત્રાલયો અને કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો પણ માંગ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો ગ્રેડ પે 2800 અને 4200ના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થયો છે। તો 8મા પગાર પંચના અમલીકરણ પછી 2800 અને 4200 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે। હાલમાં 2000 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને આશરે 45,600નો મૂળ પગાર મળે છે, જે વધીને 62,989 થઈ શકે છે। તો તેવી જ રીતે 2800ના ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને 70,000થી વધુ પગાર મળવાની ધારણા છે, જ્યારે 4200 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને ₹80,000ની નજીક મૂળ પગાર મળવાની છે તે એક ધારણા છે। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ મોટા લાભો મળશે। તો પેન્શનરોને 8મા પગાર પંચના લાભો ફક્ત કાર્યરત કર્મચારીઓને જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરોને પણ મળશે। તો હાલમાં 2000ના ગ્રેડ પે ધરાવતા પેન્શનરોને આશરે 13,000 પેન્શન મળે છે, જે વધીને 24,490 થઈ શકે છે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 2.86થી ઉપર સેટ કરવામાં આવે તો આ પેન્શન ₹27,000થી વધુ થઈ શકે છે। તો દરમિયાન 2800 અને 4200ના ગ્રેડ પે હેઠળના પેન્શનરોના આશરે 30,000નો વધારો થવાની એક ધારણા છે। તો જેવી રીતે કાર્યરત કર્મચારીઓ હોય અને તેવી જ રીતે નિવૃત્ત કર્મચારીઓ હોય તેને પણ 8મા પગાર પંચનો સમાન રીતે લાભ મળશે અને તેને લીધે તેના પેન્શનમાં પણ ઘણો એવો વધારો થવાનો છે। તો બાકી રકમ ચૂકવવા માટે સરકારની તૈયારીની વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચને લાગુ કરવાની
અને તે તારીખથી બાકી રકમની ગણતરી કરવાની શરૂ કરવાની યોજના ધરાવે છે, તો હાલમાં કેબિનેટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. તેમજ મંજૂરી મળ્યા પછી પગાર વધારા અને પેન્શન સુધારાની પ્રક્રિયા છે તે ઝડપથી અમલમાં મૂકવામાં આવશે. ત્યારબાદ અંતમાં વાત કરી લઈએ તો કર્મચારીઓમાં ઉત્સાહ, અર્થતંત્રને પણ વેગ મળશે. તો આ સરકારના નિર્ણયથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં વધારો થશે જ, પરંતુ બજારોમાં ખરીદ શક્તિમાં પણ વધારો થશે. નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચના અમલીકરણથી મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો થશે, જેનાથી સ્થાનિક અર્થતંત્ર પણ મજબૂત બનશે. તો મિત્રો, જેવી રીતે કર્મચારીઓ પાસે વધારે પૈસા હશે, તેવી રીતે કર્મચારીઓની ખરીદ શક્તિ વધશે અને બજારમાં માંગ વધશે, અને તેને કારણે અર્થતંત્રને પણ સારો એવો વેગ છે તે મળી શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે તાજેતરમાં જ આવેલી હતી, જેની આજના વિડીયોમાં આપણે વાત કરી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.